જય શ્રી કૃષ્ણ। આજે હું બનાવીશ કર્ડ રાઈસ। કર્ડ રાઈસ બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી ચાવલ ભાત લીધા છે અને તેને મેં બાફી લીધા છે અને હવે તેની અંદર 1 વાટકી દહીં ઉમેરીશ। આ વાત ઓછી ભૂખ હોય તો ખાવામાં મજા આવે અને જલ્દી બનીને તૈયાર થઈ જાય છે, એટલે આને ગુજરાતીમાં કહીએ તો આપણે દહીં ભાત પણ કહી શકીએ, મસાલાવાળા દહીં ભાત। હવે મેં ધાણા નાખ્યા અને દહીં નાખ્યું, પછી હું અહીંયા ઘીનો વઘાર કરી રહી છું, જીરાવાળો। ઘી ગરમ થાય પછી તેની અંદર આપણે જીરું ઉમેરી દઈશું અને જીરું ગરમ થઈ જાય પછી તેની અંદર લીલા મરચાં અને લીમડું બંને એકસાથે ઉમેરી દઈશું। આ ભાત ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે અને અત્યારે વર્ષા ઋતુમાં આપણે ઓછું ખાવું હોય કે ભૂખ ઓછી હોય તો પણ આને ખાવામાં મજા આવે છે અને જલ્દી પણ બની જાય છે। જો તમારી પાસે ભાત પડ્યા હોય રાંધેલા તોય પણ તમે આવી રીતે બનાવી શકો। હવે મેં અહીંયા વઘાર ભાત ઉપર નાખી દીધો છે, દહીંને ભાત ઉપર। આને આપણે કર્ડ રાઈસ પણ કહેવાય। હવે આપણા દહીં ભાત કર્ડ રાઈસ તૈયાર છે, તો આપણે એક બાઉલમાં તેને લઈ લઈશું અને સર્વ કરીશું। આ એમને પણ સારા લાગે છે। જો તમને આ રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો। બેલ આઇકનને પણ જરૂરથી દબાવી દેજો, તમને નવા વિડીયો મળતા રહે અને આ ભાત જલ્દી બનીને તૈયાર થઈ જાય।